આ એક જાતનું તપ છે. તમે જુઓ 4 નો આંકડો જે મેં કીધો, હમણાં અમારે ચર્ચા થઈ હતી કે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ, આ જે પાઠ જે છે રામદેવજી મહારાજની નિજાર પંથની પરંપરા સનાતન ધર્મના જે પાયા છે, એ પાયામાં સત્ય, દયા, દાન અને તપ. હવે સત્યને મેળવવું હોય તો શું કરવું પડે? આપણે ત્યાં 4 વૃક્ષ બતાવે છે: વડલો, પીપળો, આંબો અને ઉમરો. પીપળાની નીચે બેસીને તપ થાય. તપ કરવું હોય તો પીપળાના ધ્યાન કરવું હોય તો પીપળાના વૃક્ષની નીચે બેસી અને ધ્યાન થાય. કારણ કે પીપળાના પાન પવન ન હોય તો હલતા હોય, એમનો હલ્યા જ કરે. પીપળાના પાન સ્થિર કોઈ દી રહેતા નથી. જે આમ આમ ઉદ્વેગ થતું હોય ને, એના મૂળમાં બેહો ને તો ધ્યાન થાય. ઘરમાં બેસીને ધ્યાન કરવું એ કોને કીધું? દેકારો થતો હોય એમાં જ ધ્યાન કરાય અને એમાં જ સુરતા લાગે. બાકી શાંત હોય તો શાંત જ છે, તો ધ્યાન કરવાની જરૂર ક્યાં? ઘરમાં એકલા ખૂણામાં બેસી જવું, બારણા બંધ કરી દેવા, અંધારું કરી દેવું, તો એ ધ્યાન કરે? મન તો બહાર હોય એનું. ધ્યાન તો દેખારામાં થાય. ટ્રાફિક જામ થયો હોય ને આમ રોડ ઉપર બટાજટી બોલતી હોય ને તારે જ ધ્યાન રાખીને ગાડી હકાય. બાકી રોડ ખાલી હોય ને આપણે એમ કંઈક ધ્યાન રાખે, એમાં હું ખાલી જ છે, ધ્યાન રાખીને તો એ ન એમ ન છે. જેથી ટ્રાફિક જામ થયો હોય અને જેથી બટાજટી બોલતી હોય ને તેથી જ હાસું ધ્યાન લાગે. તમને કોઈ એમ કે ડાક્ટરે તમને નહીં, મારી જ વાત કરું, ખમા કરે, તમે 100 વર્ષના થાવ. હું હવે ડાક્ટરની પાસે ગયો અને ડાક્ટરને મેં બતાવ્યું હોય મારું આ શરીર, અને ડાક્ટરે મને કીધું હોય કે બાપુ 3 દી રહેવાના છો, 3 દી તમારે જે ખાવું હોય. પછી મને શેરો મર મૂકે તો ભાવે? હાચું કહેજો. હે, એ વખતે કેવું ધ્યાન થાય? એ વખતે હાથમાં માળા આવી જાય કે નહીં? ડૉક્ટરે કીધું હોય કે ભાઈ 3 દી પછી તારું મોત છે. પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ અયોધ્યાની હસ્તિનાપુરની ગાદી મૂકી અને પરીક્ષિતના આમાં મોત ભાળી ગયો અને બધો રાજપાટનો ત્યાગ કર્યો. સોનાની આમ લુગડા હતા, ધન દોલત હતું, બધાનો ત્યાગ કરી નાખ્યો અને કીધું કે રોકાઈ જાવ. તાકે રોકાવું નથી. કાં? તાકે બસ મારે મોત આવી ગયું, મારે કાળ સામે આવ્યો. એ વખતે એને કાંઈ વાલું ન લાગ્યું. ભગવાન બુદ્ધ અશોધરાનો પતિ, જે આમ અયોધ્યાની ગાદીમાં હોય, એ એટલી બધી સંપત્તિ, અને એ એક વખત અટારીમાં ઊભા થયા અને કોઈ વૃદ્ધ માણસ આમ હાથમાં લાકડી લઈને નીકળ્યો અને એના સલાહકારને પૂછ્યું કે આ કોણ છે? બોલે આ તારી જેવો એક વખત માણસ જ હતો, યુવાન હતો, હવે આને ગઢપણ આવ્યું. થોડીક વાર થઈ ત્યાં એની એક નનામી નીકળી. એટલે ભગવાન બુદ્ધે કીધું કે આ કે વૃદ્ધ માણસ હતો ને એ વયો ગયો, હવે એને બાળવા જાય છે. બસ આવે છે અને વયું જવું એટલું જોયું ને ભગવાન બુદ્ધે પોતાનો દીકરો અને રાણીનો અડધી રાત્રિએ ત્યાગ કરી દીધો. અડધી રાત્રિએ ઘર. ધ્યાન દેજો, બહુ સમજવા જેવી કથા. ભગવાન બુદ્ધ જ્યારે નીકળ્યા ને ત્યારે 3 વખત એની રાણીની સામું જોયું. 3 વખત. એક વખત આમ પથારીમાંથી ઊભા થયા અને એની રાણીની સામું જોયું. થોડાક 2 ડગલા હાલ્યા, વળી પાછું આમ જોયું. જો આ ધર્મની કથા છે, આ મહામાર્ગની કથા છે. રામદેવજી મહારાજના ધર્મ ઉપર હાલવું હોય ને તો 2 ધારી તલવાર છે. એક બાજુ રૂપ છે, એક બાજુ યૌવન છે, એક બાજુ ધન છે, એક બાજુ દોલત છે, એક બાજુ સત્તા છે અને એક બાજુ ધર્મ છે.
ભગવાન બુદ્ધે આમ કહ્યું, આને છોડું કે આને છોડું? ધર્મ સંકટ, વિકટ પરિસ્થિતિ આવી. જાહો જલાલી મૂકીને હું આ પંથના માર્ગે જાઉં છું, તો આ પંથ પકડું કે આ પંથ પકડું? સતી તોરલ રૂપાદે બતાવે છે કે આ પંથ કોણે રે બતાવ્યો, એ રાહોળ માલા એ જાગો મારા જૂના જૂના જોગી રે, જીવે જીવે. સોના કેરી નગરી રે માલ દે, આ રૂપા કેરા સાજા રે. આ પંથ કોને બતાવ્યો? કયા પંથે જવું? 3 વખત ભગવાન બુદ્ધે જોયું. એની રાણી સામું જોઈ, વળી પાછું સંસારના વિષયોમાં પાછું મન જાય. હજી સાધુતા પ્રાપ્ત, બુદ્ધ તત્વ હજી પ્રાપ્ત થયું નથી. રાણીને છોડી દઉં કે મારા ગુરુએ આપેલા ધર્મને છોડી દઉં? વળી પાછો આમ 3જી વખત ઉંબરા પાસે પહોંચ્યા અને નિર્ણય કરી નાખ્યો, બસ મારો ધર્મ જ હાસો છે, બાકી કોઈ વસ્તુ હાસી નથી. અને નીકળી ગયો. આજનો દિન, કાલની ઘડી બુદ્ધ ભગવાન થઈને પૂજારો બુદ્ધ તત્વને પ્રાપ્ત કરી લીધી. આ ધર્મની કથા છે. એટલે હું તમને એમ નથી કહેતો કે બધું છોડી દો નીકળી જાઓ, નહીં. ભીતરમાંથી ઘરને કાઢવાની જરૂર છે, બાકી ઘરમાંથી આપણે જવાની જરૂર નથી. આપણે ઘરમાં જ રહેવાનું છે, આપણે સંસારમાં રહેવાનું છે. સંસારમાં સરસો રહે મન રાખે મારી પાંસ. નરસિંહ મહેતાએ કહ્યું, જે સ્થિતિ આવે, ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે, પણ મારું ને તમારું મન ડગે નહીં. આને કહે છે ધર્મમાં વરેલો પુરુષ. આને કહે છે આમ ધૈર્યવાન પુરુષ. આને કહે છે શાંત પુરુષ. આને કહે છે ધર્મને વરેલો પુરુષ. વિકટ પરિસ્થિતિ આવે, સત્ય, દયા, દાન અને તપ. વડલો, પીપળો, આંબો અને ઉંબરો. પીપળાના વૃક્ષની નીચે બેસી અને તપ થાય. ચારે કોર દેકારો થતો હોય અને સંસારમાં ચારે કોર દુઃખ હોય ને, અને ચારે કોર પીડા ઊભી થાય ને, તારે જ ભજન કરવાની મજા આવે. સુખમાં ભજન થતું નથી. સુખ ઉપર શીલા પડો, હરિ હૃદય છે જાય, બલહારી વાકે દુઃખ કી પલ પલ નામ જપાય. દુઃખ આવે ને તારે જ ભક્તિ કરવાનું, ભજન કરવાનું મન થાય. કે દુઃખમાં ભજન થાય, સુખમાં સ્મરણ ન થાય. દુઃખમાં ધ્યાન થાય, દુઃખમાં શાંત સરળ સીતે બેહવું. ઘરના ખૂણામાં બેહીને એકાંતમાં બેસીને મારા હરિને આરાધવો. ગંગા સતી પાનબાઈ બતાવે છે. વડલાના વૃક્ષની નીચે બેહીને જપ થાય. એની હેઠે બેહીને રામ રામ સીતારામ, જે કાંઈ ગુરુએ મંત્ર આપ્યો હોય એ મંત્રને સિદ્ધ કરવો હોય તો સંતોએ સાધન બતાવ્યા કે મંત્રને સિદ્ધ કરવા માટે વડલાની નીચે બેસીને જપ કરવો. આંબાના વૃક્ષની નીચે બેસી અને સાધના કરવી. સાધના કરતા કરતા જેમ આંબાના વૃક્ષની માલિપા ફળ લાગે અને એ ફળની માલિપા જેમ રસ આવે, એમ તપસ્યા સાધના કરતા કરતા એ સાધનાનો રસ એરી જેમ થાય. અને એ રસના ઘૂંટડા સવારામ બાપો પીપળી વાળો બતાવે કે રામની સભામાં અમે રમવાને ગયા થા, પહલી ભરીને રસ પીધો, વાલાનો રસ પૂરણ પીધો. સાધનથી ફળ લાગે છે.
અને ઉંબરાના વૃક્ષની નીચે બેહીને કહે છે કે દાન દેવું, એટલે 10 ગણું દાન પ્રાપ્ત થાય. કારણ કે એક ઉંબરાની માલપા હજારો જીવ હોય છે. ઉંબરો દાતાર છે, ઉંબરો પીર છે. તમે ઉંબરાની નીચે એક ઉંબરો તમે વાવો, એક વૃક્ષ ઉંબરો આમ તો દરેક વૃક્ષ વાવો, પણ ઉંબરો તમે એક વાવો તો એક ઉંબરો વાવો ને તો કહે છે કે 10 લાખ યજ્ઞનું ફળ મળે એક ઉંબરાની માલપા. કારણ કે એક ઉંબરાની માલપા હજારો જીવ હોય છે. એ ફળ હોય ને એ ફળની માલપા અનેક જીવડાઓ હોય છે. હવે એવા ડાળે ડાળે હજારો ફળ લાગ્યા હોય તો એ કેટલા જીવ સુખી થાય. એના જેવું કોઈ મોટો દાતાર નથી ઉંબરા જેવો. એટલે કહે છે ઉંબરાના વૃક્ષની નીચે બેહી અને દાન દેવું. એ દાન એ લક્ષ્મી વધે, એ ઘટે ને. સંતો તો ત્યાં સુધી બતાવે, રામદેવજી મહારાજના ભક્તો છે એમ કહે છે કે સતયુગની માલપા પીપળાની નીચે બેહીને પ્રહલાદે ધ્યાન કર્યું. એટલા માટે જંગલમાં તપ કરવા ગયા. તુલસીદાસજી મહારાજે વડલાના વૃક્ષની નીચે બેસી અને રામ નામનો જપ કર્યો. છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ સ્વામી રામદાસજીએ વડલાની નીચે બેસી અને 24 કરોડ રામ મંત્રના જાપ કર્યા અને રામ મંત્રને સિદ્ધ કર્યો. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે આંબાના વૃક્ષની નીચે બેહી અને મહાકાળીની સાધના કરી, ભગવતી મહાકાળીને હાજર કરી, આવું સંતો બતાવે છે. જોકે દરેક વૃક્ષ પૂજનીય છે, દરેક વૃક્ષને વાવવું. આ રામદેવજી મહારાજે વૃક્ષને પણ વાવ્યા, રામદેવજી મહારાજે પર્યાવરણને પણ બચાવ્યું, રામદેવજી મહારાજે પાણી પણ બચાવ્યું, રામદેવજી મહારાજે દીકરી પણ બચાવી અને રામદેવજી મહારાજે છેલ્લે ભૂમિને પણ બચાવી. હવે એવો સમય આવશે કે આજ હતો ને, આજનો દિવસ ભૂમિ બચાવ દિવસ થયો આજ. હવે એવો સમય આવશે કે રહેવા માટે તમને જગ્યા ક્યાંય મળવાની નથી. કીડિયારું ઉભરાય ને માણા ઉભરાય છે. એટલે ભૂમિને બચાવી, ખોટી ભૂમિનો દુરુપયોગ ન કરવો. આજ ભૂમિ દિવસ છે. ધરતી હવે નહીં મળે ક્યાંય. હવે પાણીમાં ઘર કરે, આકાશમાં ઘર કરે. હવે ચંદ્રલોક ઉપર રહેવા જવાના શોધ હાલે છે, ત્યાં પ્લોટ પડે છે, પણ ભાવ બહુ ઓછો. એટલે હવે ન્યાય રહેવા જાય. કારણ કે માણસને હવે અહીં ગમતું નથી. હવે અહીં ટ્રાફિક જામ થઈ ગયો. આવું બતાવે છે વિજ્ઞાન. વિજ્ઞાન હજી શોધ કરશે. આ 21મી સદી છે ને એ ભક્તિની સદી થાય.